ભાઈ આ વ્લોગમાં એવા રોયલ મહેલ જોયા ને કે 2 મિનિટ મને પણ રાજા મહારાજા જેવી ફીલ લાગવા લાગી. વાઇફ માટે થોડી ઘણી શોપિંગ કરી અને પછી સીધા નીકળી ગયા લાલબાગ પેલેસ જોવા. અને સાહેબ અંદરનો ઠાઠમાટ જે જોયો છે ને આંખો ફાટી રહી ગઈ. લાલબાગ પેલેસ 1 કલાક સુધી એક્સપ્લોર કર્યું. રાજાઓ પહેલા કેમ રહેતા હતા, યુદ્ધમાં વપરાતા સામાન, ઓલ્ડ રોયલ રૂમ અને બધી હિસ્ટોરિકલ ચીજ જોઈને એવું લાગ્યું કે નહીં, આપણા રાજાઓએ પણ રજવાડું ભોગવ્યું છે. આ બધું જોઈને નારિયેળ પાણી પી લીધું અને નીકળી ગયા રજવાડા પેલેસ તરફ. અને જેવા રજવાડા પેલેસ પહોંચ્યા અને ત્યાંનો વાઇબ જોઈને એવું લાગ્યું કે હિસ્ટોરિકલ મૂવીની અંદર તો આપણી એન્ટ્રી નથી થઈ ગઈ ને. લાસ્ટમાં આપણા દેવોના દેવ મહાદેવના દર્શન કર્યા અને ઓનેસ્ટલી ત્યાં અલગ જ શાંતિ મળી. પછી હોટલ જઈને મસ્ત પેટ પૂજા કરી અને રાત્રે સુરત તરફ જવા નીકળી ગયા. ભાઈ જર્ની નાની હતી પણ વાઇબ્સ એટલી બધી ભેગી કરી છે ને અને ઉત્સાહ એવો આવી ગયો છે ને તો લાગે કે ભાઈ નહીં, જીવનમાં એક વખત તો ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જ જોઈએ. જો તમે પણ આગળના અમારા બ્લોગ નથી જોયા તો એક વખત અમારી પ્રોફાઇલ પર વિઝિટ કરો અને આગળના તમામ બ્લોગ જો અને કયા પાર્ટમાં તમને વધારે મજા આવી એ આમાં કોમેન્ટ કરો. હર હર મહાદેવ.